ખેડૂત ભાઈઓ, આપણા તલના પાકમાં છેલ્લા લગભગ 20-22 દિવસ એટલે કે 3 અઠવાડિયા દરમિયાન ભાવોમાં જે સુધારો આવતો રહ્યો છે એ સુધારો આ 3 અઠવાડિયાના દિવસો દરમિયાન લગભગ 12 થી 15% જેટલો સુધારો મળ્યો છે આપણને આપણા ઉત્પાદનમાં. હવે એ જે સુધારો મળ્યો છે એ સુધારાનું કારણ છે અત્યારની આપણી ચોમાસુ સિઝનના તલના વાવેતરના વિસ્તારોમાં મોટા પાયે વરસાદ અને પાક પોતે પાકવાની અંતિમ સ્થિતિમાં હોવાના કારણે પાક ઉપર થયેલી ખૂબ મોટી પ્રતિકૂળ અસર અને ઉત્પાદનમાં ઘટાડો, ક્વોલિટીમાં ઘટાડો, પરિણામે આ જે ભાવોમાં સુધારો આવ્યો છે એના કારણોસર ભાવોમાં સુધારો આવ્યો છે. હવે આ સુધારો જે અત્યારે આવ્યો છે એ સુધારો આગળ વધી શકે, અત્યારે જે સપાટી પર છે એ સપાટી પર જળવાઈ રહે, અગર એમાં કોઈ ઘટાડો થવાની શક્યતાઓ આગામી સમયમાં છે કે કેમ એની આપણે ચર્ચા આજે કરીએ છીએ મિત્રો. તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે 22 સપ્ટેમ્બર રવિવારનો દિવસ 2024. બજારોના કામકાજ એટલે કે માર્કેટિંગ યાર્ડોના કામકાજ આજે બંધ હોય છે. ગઈકાલ સુધીમાં જે કાંઈ ભાવોની વિગતો આપણા સુધી આવી હોય ત્યાર પછી આજના દિવસે કોઈ નવી ભાવોની વિગતો આવવાની શક્યતા નથી હોતી. પણ આપણે તલના પાક ઉપર જ્યારે વાત કરીએ છીએ ત્યારે આજથી લગભગ 20-22 દિવસ પહેલા જ્યારે અતિવૃષ્ટિ પોતાની એક અંતિમ સપાટી ઉપર હતી અને એના નુકસાન થવાના જે કાંઈ ચિત્રો સ્પષ્ટ થઈ રહ્યા હતા એના આધારે આપણે જે તે દિવસોમાં તલના પાકને લઈને એક ચર્ચા, એક વિડીયો અપલોડ કર્યો હતો અને એમાં આપણને જે દેખાતું હતું એની આપણે ચર્ચા કરી હતી કે પાક ઉપર મોટી પ્રતિકૂળ અસર છે એટલે નજીકના દિવસોમાં ભાવોમાં સુધારો થવાની શક્યતા છે. કેટલો સુધારો થશે, કેવો સુધારો થશે એ બાબત, કેટલું નુકસાન થયું છે એના ઉપર આધાર રાખશે, પણ ભાવોમાં સુધારો અવશ્ય થશે અને હકીકત બન્યું પણ એવું. ભાવોમાં સુધારો થવાની શરૂઆત થઈ ગઈ અને એ સુધારો અત્યાર સુધી શરૂ પણ છે. પણ હવે આગામી દિવસોમાં આ સુધારાની સ્થિતિ કેવી રહેશે એના ઉપર આપણે જ્યારે વાત કરવી છે ત્યારે તલનો જે પાક છે એ પાક, એ ઉત્પાદન આપણે ત્યાં કેવી રીતે વપરાય છે અને વિદેશ વેપારમાં આપણો માલ કેટલો જાય છે એની આપણે ચર્ચા કરવી સૌથી અગત્યની છે અને સૌથી જરૂરી બની જાય છે. તો તલનો પાક આપણો એવો છે કે એકંદર આપણે ત્યાં ચોમાસુ અને ઉનાળુ બંને ઋતુમાં જે તલ હોય છે એમાં ચોમાસુ ઋતુના તલની સરખામણીમાં ઉનાળુ ઋતુના પાકેલા તલની ક્વોલિટી વધારે સારી હોય છે અને તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં જ્યારે ઊંચી ક્વોલિટીના માલની ડિમાન્ડ ઊભી થાય છે ત્યારે આપણા ભારતીય તલ માટે ત્યાંનો રસ્તો ખુલે છે. બાકીના બીજા, ત્રીજા કે ચોથા ક્રમના માલની જરૂરિયાત દુનિયામાં જ્યારે પણ હોય છે ત્યારે આપણા તલ ત્યાં ઓછામાં ઓછા ચાલે છે, કારણ કે આપણી ક્વોલિટી ઊંચી હોય છે અને આંતરરાષ્ટ્રીય બજારના હિસાબથી આપણા સ્થાનિક બજારમાં તલના ભાવ મોટા ભાગે કાયમ માટે ઊંચા હોય છે અને તેથી આપણો માલ મોટા ભાગે આપણા જ બજારમાં વેચાય છે અને આપણી જરૂરિયાત સાચવવામાં આપણો મોટા ભાગનો માલ વપરાઈ જાય છે. જે કાંઈ સારી ક્વોલિટીનો વિશેષ માલ હોય છે એ આપણે કહ્યું તેમ ખૂબ મોટી જરૂરિયાત અને સારી ક્વોલિટીની જરૂરિયાત હોય ત્યારે આપણો માલ વિદેશમાં ચડતો હોય છે. હવે અત્યારની સ્થિતિએ આપણે જોઈએ તો જે દુનિયાના દેશો તલનું ઉત્પાદન મોટા પાયે કરે છે એમાં કેટલાક આફ્રિકન દેશો છે, સુદાન હોય, નાઇજીરિયા હોય અને દક્ષિણ અમેરિકા ખંડના કેટલાક દેશો કે પેરુગ્વે, બ્રાઝિલ અને આપણો પડોશી દેશ પાકિસ્તાન, આ બધા તલનું ઉત્પાદન કરે છે. સામે તલની જરૂરિયાતમાં સૌથી મોટી જરૂરિયાત અને આખી દુનિયાનું સૌથી મોટું ગ્રાહક તલનું ચાઇના છે. હવે ચાઇનાની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મોટા ભાગે ચાઇના અને પાકિસ્તાનના વ્યાપારિક સંબંધોના કારણે પાકિસ્તાન તરફથી ચાઇનામાં માલ વધારે જાય છે એટલે ચાઇનાની જરૂરિયાત પાકિસ્તાનમાંથી મોટા ભાગની પૂરી થઈ જાય છે. આપણે ત્યાં ચાઇનાનો માલ, આપણે ત્યાંથી જે જાય છે ચાઇનામાં, એ માલની માત્રા ઓછી છે. આપણો મહત્તમ માલ મોટા ભાગે છેલ્લા ઘણા વર્ષોથી કોરિયામાં જાય છે અને કોરિયન ટેન્ડરોમાં આપણા દેશના માલની જગ્યા કાયમ માટે થોડી ઘણી હોય છે. ક્યારેક 5000 ટનની હોય, ક્યારેક 10,000 ટનની હોય, ક્યારેક એનાથી પણ વધારે હોય અને વર્ષ દરમિયાન
3 થી 4 કે 5 વખત કોરિયન ટેન્ડરો આવતા હોય છે અને આપણો માલ એમાં જતો હોય છે. છેલ્લે આપણો માલ આ મહિનાના અંતિમ દિવસોમાં એટલે કે આવતી તારીખ 25 તારીખે જે કાંઈ છેલ્લો કોટા છેલ્લું શિપમેન્ટ આપણે પહોંચાડવાનું હતું એ 25 તારીખે આપણે કોરિયા પહોંચાડવાનું હતું અને આપણા દેશના વેપારીઓએ એ પ્રમાણે માલ કોરિયાને સપ્લાય પણ કરી દીધો. હવે અત્યારે નજીકના દિવસોમાં કોરિયાનું કોઈ ટેન્ડર નથી અને દુનિયાના બાકીના દેશોમાંથી ભારતમાંથી ખરીદી બહુ ઓછી થઈ રહી છે. પણ આપણી જે જરૂરિયાત છે રાષ્ટ્રીય જરૂરિયાત એના ધોરણે એની જરૂરિયાતના આધારે અત્યારે આપણું જે માર્કેટ છે એ બનેલું છે અને આગામી દિવસોમાં હવે પછી એટલે કે લગભગ 2 મહિના પછી શિયાળાની જ્યારે સિઝન શરૂ થશે ત્યારે આપણા જ તલની આપણા જ દેશમાં ખૂબ મોટી માંગ ઊભી થશે. કારણ કે આપણી ઋતુ પ્રમાણેની ખોરાક પદ્ધતિ જે છે આપણી ભારતની એમાં શિયાળાની ઋતુમાં આ પ્રકારની ચીજો આપણે ત્યાં ખૂબ વપરાય છે અને ખૂબ ખવાય છે. આપણે સૌ જાણીએ છીએ કે તલમાંથી બનતી ખૂબ બધી ચીક્કીની વેરાયટીઓ અને તલમાંથી બનતી સાની જેવી આઈટમો આપણા પૂરા ભારતમાં ખૂબ મોટા પ્રમાણમાં વપરાય છે અને ખવાય છે. આપણી જીવન પરંપરાનો એક ભાગ બની ગયેલી છે આ બધી ખોરાકી ચીજો અને એને માટે અત્યારે સારી ક્વોલિટીનો માલ સંગ્રહક વેપારીઓ જે કોઈ હોય છે એ લોકો સંગ્રહ કરતા હોય છે અને એ જગ્યાએ આપણો માલ અત્યારે જઈ રહ્યો છે. હવે આગામી દિવસોમાં નજીકના સમયમાં ભાવો ઉપર અસર સુધારાની થવાની શક્યતાઓ એકંદર આપણે જોઈએ તો હવે અત્યારે માલનું જે કઈ નુકસાન આપણા ખેતરમાં થયું છે એના ધોરણે ભાવ લગભગ આપણા એક ઊંચાઈ ઉપર પહોંચી ગયા છે. હવે ત્યાંથી આગળ વધવા માટે ભાવોમાં બહુ જાજી જગ્યા નથી. સાથે સાથે એક વાત એ કે હવે પછીના સમયમાં તલના ભાવોમાં નીચે જવાની શક્યતાઓ પણ બહુ ઓછી છે. અત્યારના સમયે જે બજાર ચાલી રહ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ તો એકંદર નીચા માલમાં આપણે જોઈએ તો 1700 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધી, ત્યારબાદ એનાથી ઉપરનો ક્રમ ઉપરનો ગ્રેડ એટલે 2000 થી 2200 રૂપિયા, 2200 થી 2500 અને સારા માલ જે કાંઈ છે એ 2500 થી 2800 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે અને ખૂબ સારા બેસ્ટ ક્વોલિટીના માલ જે છે એ 2800 થી 2900 2950 સુધી વેચાઈ રહ્યા છે. સામે કાળા તલ જે છે એ 2900 રૂપિયાથી શરૂ થઈ અને છેક 3800 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે. કારણ કે કાળા તલ જે છે એની એક અલગથી ડિમાન્ડ હોય છે અને એનું એક અલગથી માર્કેટ હોય છે અને એ માર્કેટમાં કાળા તલ સારી રીતે ચાલતા હોય છે. તો અત્યારની સ્થિતિએ જે જગ્યાએ આપણા ભાવ છે એ જગ્યાએથી ભાવમાં હવે બહુ મોટો સુધારો કે ઘટાડો આ શક્યતાઓ બહુ ઓછી છે. એકંદર અત્યારે જે રૂપમાં બજાર ચાલી રહ્યું છે એ રૂપમાં બજાર હમણાં થોડા દિવસો તો અવશ્ય ચાલશે. 5-15 દિવસ કે એકાદ મહિના માટે કોઈ લાંબા ટૂંકા ફેરફારો થવાની શક્યતા નથી, સિવાય કે દુનિયાના કોઈ દેશોમાંથી સારી ક્વોલિટીના માલની ડિમાન્ડ નીકળે અને આપણા સ્થાનિક બજારમાં એની અસર થાય અને ભાવોમાં વધારો આવે. ઘટાડો થવાની શક્યતાઓ હવે પછીના દિવસોમાં નથી, કારણ કે શિયાળાની વપરાશી સિઝન આપણી સામે આવી રહી છે. તો આજના દિવસે તલના બજારને લઈને આપણે જે કઈ ચર્ચા કરી છે એ ચર્ચા આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય. તદુપરાંત આપણે તલની નુકસાનીના કારણે બજારમાં સુધારો થવાની શક્યતાને લઈને જે એપિસોડ ગયા મહિનામાં બનાવ્યો હતો એ એપિસોડનો એક લિંક આ વિડીયોની નીચે નાખું છું. જે કોઈને એ વિડીયો એ ચર્ચાનો અભ્યાસ કરવાની જિજ્ઞાસા હોય એ લોકો એ વિડીયોનો પણ અભ્યાસ કરી શકે છે. મિત્રો, તો આજના દિવસે તલના મુદ્દા પર આટલી ચર્ચા આપણા ખેડૂતો સુધી પહોંચે એ માટે આપ સૌના તરફથી પણ પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.